અરે કાળી વાદળની તને દિન ભૂર બે ગલી નાચી લેને રંગ મોરલા ભર્યા ભંડારે જનનો દાણો ના જડે ભર્યા ભંડારે જનનો દાણો ના જડે મારી સગતી માનું ઉઠે તો ઈ ગોત્યા ના જડે એ ભર્યા ભંડારે જનનો દાણો ના જડે ભર્યા પોણિયા રે પાવડો પોણી ના જડે મારું ઉઠે તો ગોચાય 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 ના જડે અરે હા સગતી હો સગતી સગતી મારી માવડી અરે હા નાગભાઈ ઓ નાગભાઈ નાગભાઈ મારી માવડી એ પછી જબર જોરાળીની ઝપટે જો ચડે જબર જોરાળીની ઝપટે જો ચડે મારી નાગમાઈ રૂટે તો ઈ ગોત્યા ના ચડે હા આજે ભાઈ જય મેરડી ढोलिया અમારા ગીરના હાવજ એવા અમારે રાજભા ગઢવી અને એમની કૃષ્ણ મને ખૂબ ગમે છે અને ખાસ અમારા નવગણભાઈ આજે તૈણેતરના મેળાના અંદર આવું જો જબરજસ્ત સેવાનું કામ કરી રહ્યા હોય ત્યારે એકવાર નવગણભાઈને ફરી વાર તાળીઓ વધાવો ભાઈ બધાને વિનંતી બે હાથ ઊંચા કરીને તાળીઓ પાળો બધાય જય હોય કારણ કે આ માણસને અમારા નવગણભાઈને પોતાના સમાજ પ્રત્યે એટલી લાગણી એટલો ભાવ છે સાહેબ હા અને એને ઠાકરની દયા અમારા મોણિયાવાળી અમારી કંકાવટીવાળી નાગભાઈ માની પણ ખૂબ દયા છે અમારી ગીતાબેન પણ અહીંયા આગળ હાજર છે કિશન અમારો એ પણ અહીંયા છે ત્યારે મારા ઠાકરને યાદ કરી ગાવું હોય ત્યારે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકા જીવની તો વાત જ ના થાય આ મારું વઢવાણ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકા દેવની તો વાત જ ના થાય
મુધવા ભલે મુધવા ભલે ફળિયામાં દીઠા ભગવાન અલ્લાહ મીઠુડી ધરતીના મીઠા ભગવાન મારા દરિયાના ફળિયામાં દીઠા ભગવાન દેવની તો વાત જ ના થાય જય ઠાકર ધણી જય શક્તિમાં જય શક્તિમાં હેલો મિત્રો, આપણે છીએ અત્યારે ત્રિનેશ્વર મહાદેવ મંદિર તરણેતરમાં મહાદેવના દર્શન કરી રહ્યા છીએ જૈનમ સ્ટુડિયો સુરેન્દ્રનગર દ્વારા. એ આપ જોઈ શકશો ત્રિનેશ્વર મહાદેવનું તરણેતરનો મેળો આખો વિડીયો પૂરો જોવા મળશે. ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન આવેલું છે, જ્યાં ધ્રોધાન તાલુકાનું અતિ પ્રાચીન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં સ્વયંભૂ શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ પ્રગટ થયેલ છે. ભગવાન વિષ્ણુને એવું નિયમ હતું 1008 કમળ પુષ્પ ચડાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો. એટલે ભક્તિનું અભિમાન વિષ્ણુ ભગવાનને આવતા શિવજીએ તેની પરીક્ષા કરી. 1008 પુષ્પમાંથી શિવજી એક પુષ્પ અદૃશ્ય કરી દીધું. તેથી વિષ્ણુ મૂંઝાણા અને પોતાનું જમણું નેત્ર શિવાલય ઉપર ચડાવ્યું. ત્યારે શિવલિંગમાંથી ત્રિનેત્ર મહાદેવ પ્રગટ થયા અને નેત્ર લઈને શિવજીએ પોતાના કપાળે લગાવ્યું. ઉપર ત્રિનેત્રેશ્વર મહાદેવ નામ પડ્યું. દ્રૌપદીનો સ્વયંવર પણ અહીં થયેલો, જે 5 પાંડવો આવેલા. અને અહીંયા ભાદરવા સુદ ચોથ પાંચમનો મોટો મેળો ભરાય છે. અને ભાદરવા સુદ ચોથના દિવસે બ્રહ્મકુંડમાં ગંગામાનું અવતરણ થાય છે અને લાખો લોકો તેમાં સ્નાન કરે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. બાપો બાપો झुकेगा नहीं साला, झुकेगा नहीं जय गेलमा जय गेलमा अरे सामने अरे सामने सामे जय मारी मेलडी पीपळस ની બાપો આ બેહુલભાઈ મારે સિરે સે લોગલીન ચારણ સુ ગઢ જૂનાણાની નાગબાઈ સુધાય નાગબાઈ સિરે સે લોબળીન ચારણ શું ગઢ જૂનાણાની નાગબાઈ સુહા એ હારે હોલિયા હાલિયા મુર માર પીપળ ગામે જાતી આવું માયાળુ મેલડી મળતી
તરણેતરનો મેળો દ્વારકાનો મેળો. પાછળ પ્રદેશનો દર વર્ષની જેમ ભાદરવા સુદથી એમાં ગઈકાલે રાત્રે પણ લોકો અહીં હતા, આજે અત્યારે પણ છે. આજના આ કાર્યક્રમમાં અહીંયા આપણા રાજ્યના કૃષિ પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ, અહીંના સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરા અને બધા ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા કલેક્ટરશ્રી, અન્ય જિલ્લાના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે. સ્થાનિક આગેવાનો, તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ સહિત બધાની ઉપસ્થિતિમાં આજનો આ હમણાં કાર્યક્રમ છે એ પૂરો થયો. આ મેળો છે વર્ષોથી એના સ્થાનિક લોકોએ આપણી જે પરંપરા છે, આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી રાખી. એમાં આપણા તત્કાલીન મુખ્યમંત્રીના આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી આ મેળાને અલગ રીતે એમાં સ્પોર્ટ ઓથોરિટીના માધ્યમથી રમતવીરો એ અલગ અલગ રમતોમાં ભાગ લઈ શકે અને પ્રોત્સાહિત કરી શકાય. પશુપાલકો છે જે શ્રેષ્ઠ પશુપાલકો છે એનું પણ સન્માન થાય અને લગભગ 221 જેટલા પશુપાલકોનું અલગ અલગ રીતે એને પુરસ્કાર આપવાનો કાર્યક્રમ છે. સાંસ્કૃતિક વિભાગ, ટુરિઝમ વિભાગ અને રાજ્ય સરકારના અન્ય વિભાગો પણ આ મેળાને વિશ્વવિખ્યાત બનાવવા માટે જે નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી એમાં જેમ જરૂરિયાત થતી જાય અને આજના સમયની માગ હોય એ પ્રમાણે ઉમેરો કરી, સુવિધાઓ વધારી અને અહીંના જે આ ખાલી વિસ્તાર પૂરતા નહીં તો રાજ્યભરમાંથી અને દેશમાંથી, અન્ય રાજ્યોમાંથી પણ આ મેળામાં લોકો આવે, અન્ય દેશોમાંથી પણ આવે એવો વિશ્વવિખ્યાત આપણો આ તરણેતરનો જે મેળો છે એમાં ખૂબ મોટી સંખ્યામાં આ વખતે બધાની ચિંતા હતી, લોક માગણી હતી કે મેળો યોજાય. વહીવટીતંત્રને મુશ્કેલી હતી કે ભારે વરસાદને કારણે અને જે અલગ અલગ કારણોમાં છેલ્લે સુધી નક્કી કરવું કે કરવો કે ન કરવો. 2 દિવસ પહેલાં 1.5 ઇંચ વરસાદ પડી ગયો તો એ રીતે આ મેળોનું આયોજન થયું અને લોક લાગણીને માન આપ્યું. અને ભાતીગળ મેળામાં જે દર વર્ષની જેમ અલગ અલગ હરીફાઈઓ થાય છે, એની જે પરંપરા છે એ પરંપરા જળવાઈ રહે, એમાં બધા મન ભરીને આનંદ પ્રમોદ કરી શકે, સ્થાનિક લોકોને પણ રોજગારી મળે એના માટે ખૂબ સરસ રીતે આપણી ગ્રામ પંચાયત તરણેતર, જિલ્લા વહીવટીતંત્રનું ખૂબ સરસ આયોજન છે. અને લોકો આપણે જોઈ રહ્યા છીએ કે અનેક રાઇડ્સથી લઈ અને અનેક મનોરંજન અહીંયા રાવટીઓથી લઈ ભજન ભોજન સહિત જે દર વર્ષની જેમ આ મેળો યોજાય છે એવો ખૂબ ભવ્ય આપણો આ ભાતીગળ મેળો છે. એમાં આજે અમે બધા ઉપસ્થિત રહ્યા છીએ અને અમને ખૂબ આનંદ થયો. અમે પણ મેળાને માણ્યો છે. હજુ પણ અત્યારે થોડી વાર એમાં જે અલગ અલગ સ્પર્ધાઓ છે ત્યાં જવાના છે. આપણા મુખ્યમંત્રી શ્રી દર વર્ષે અહીં આવે છે. આ વખતે અન્ય અગત્યના એક કાર્યક્રમમાં રોકાયેલા હોવાથી અહીંયા આજે ઉપસ્થિત રહી શક્યા નથી. આ તરણેતરના મેળામાં જે લોકો આવ્યા છે બધાને ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. અને નહીંતર આપણી પરંપરા છે કે દર વખતે આપણા મુખ્યમંત્રીશ્રી આવતા છે. આ મેળાની ઓળખ જે હતી ગાડું ખાસ હતી, ઘણા વર્ષથી એની હરીફાઈઓ બંધ કરી દેવામાં આવી છે અને ટ્રાફિકને હિસાબે કે અંદર આવવા નથી. મેં હમણાં મારા પ્રવચનમાં કીધું હતું કે જેમ સમય બદલાતો જાય, પહેલાં બળદગાડા લઈને બધા આવતા, 3 દી રોકાતા હતા. પહેલાં રેસ અશ્વની થતી હતી, ઘોડાઓની રેસ થાય, બળદગાડા રેસ થાય, મલકુસ્તી થાય, બથો લેવાય, એ બધું હતું. આજે હવે અલગ પ્રકારની આધુનિક રમતો આવી ગઈ છે. તો એ રીતે વિદેશી લોકો પણ આવતા હોય છે દર વર્ષે. આ વખતે મેં કીધું છેલ્લે સુધી વરસાદનું જે વાતાવરણ હતું ગયા વર્ષે ઘણા સંખ્યામાં અહીંયા બધા વિદેશીઓ પણ આવ્યા હતા. થેન્ક યુ. આજના ઋષિ પંચમીના આપણા તરણેતર મેળા માટેની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. તરણેતરનો મેળો છે. આ તરણેતરના મેળામાં પાંડવોનો મસવેદ કરેલો છે. આની મોટી ભૂમિકા છે. અને આ તરણેતરના મેળામાં કોઈ વસ્તી આવે, ભાતીગળનો મેળો ક્યાંયથી લોકો આવે છે, આ મેળો જોવા આવે છે. અને આ મેળાની અંદર રાસ મંડળ ગરબા બધું જોવામાં આવે છે. આ મેળાની અંદર દેશ વિદેશથી લોકો આવી અને આ નવરંગ મેળો, નવકરંગનો પ્યારો કે નવરંગી મેળો, કલાકારો, ગાયક કલાકારો દાંડિયા રાસ, ગરબા અથવા ઢોલ બધું થાય જાય. પાળિયાદથી પણ અમરા બાપુની ધજા આવે છે. આમાં ધજા છે લખતરની આવે છે.
આ 2 ધજાયું ચડે, 52 ગજની ધજાયું ચડે છે. દ્રૌપદીનો મસવેદ અહીંયા થયો છે. અર્જુનજીએ મસવેદ કર્યો તો માછલી મેં દીધી. દ્રૌપદીના મસવેદ અહીંયા કરેલો. અને અહીંયા બહુ ઝાઝા ટાઈમથી વર્ષોના વર્ષો જૂના વિદ્યા આ તીર્થનેશ્વર મહાદેવનું તાણનું મંદિર છે. આ કુંડ છે. કાંડની અંદર તરાજમાં મેં 2 પગ રાખીને અર્જુનજીને માછલી મીધી હતી. પછી આ દ્રૌપદીના લગ્ન અહીંયા થયા હતા. આ પંચોલી કહેવાય, પંચાળ દેશ છે. આ પંચાળ દેશની અંદર આ દ્રૌપદ રાજાનું રાજ્ય હતું. અને અહીંયા આઈકણા લગ્ન થયેલા. દ્રૌપદ રાજાએ આ પંચોલીના લગ્ન કર્યા કે જે આ માછલી વીંધે એને મારી દીકરી પરણાવું. આમાં પછી પાંડવો ગુપ્ત હતા. પાંડવો ગુપ્ત હતા એટલે અહીંયા આવ્યા હતા. મેળામાં આ લગ્નમાં સભામાં બેઠા હતા. હાથણીના વરમારા આલી. હાથણીએ વરમારા લઈ અને અર્જુનજીને પહેરાવી. પછી બધા લોકોએ કીધું કે આ અર્જુનજી આ ભૂલી કે હાથણી ભૂલી, પણ હાથણી ભૂલી નથી. એને વરમારા પહેરાવી એ સાચી હતી. અને આ વરમારા પહેરાવી કે ભૂલી નથી. પાંડવો પછી સત્તા થયા કે આ પાંડવો છે, આ બીજું કોઈ નહીં, સત્યા પુરુષો છે, તો જ હાથણી આ વરમારા પહેરાવે. એટલે આ ધર્મ રાજાનો અને આ મેરો છે અને આ તાણું છે. જય કૃષ્ણ. તમે કેટલા વર્ષથી આવો છો? હું અહીંથી 40 વર્ષથી આવું છું. એમ હું રાખું, તમે નામ કહેજો. મારું નામ ગણેશભાઈ ઉકાભાઈ ભરવાડ. અટક અમારી વેરા, ગામ જાલમપુરા, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ. હું વિરમગામ તાલુકામાંથી આવું છું. નરસરોવર રોડ. અમારે ઝાઝા ટાઈમથી અહીં 40 વર્ષથી આવીએ છીએ. અને આ મેળાની અંદર ખૂબ મેળાની મજા માણવા આવીએ છીએ. અને અહીં ભરેલી સતરીઓ લાકડીઓ લઈને આવવાનું. આ મેળાની અંદર ફરવા માટે અમે આવીએ છીએ. એ ખડપાણીને ખાખરો અને વરી પથરાનો નહીં પાર, પણ દીવા વગન વારું કરે એ મારો દેવ કો પંસાર. જરૂર જામ મેળે કોણ સડ્યા કદમને ચાલ એઠા ઉતરો ને કોણ સડ્યા